આજનો દિવસ દરેક મા માટે બહુ જ ભાવુક દિવસ હોય છે, કેમ કે દીકરાનું ઘર વસવાનું હોય છે, હે ને? શાબાશ. આવું છું માં. હા. અરે તમે તો દવા નાખવાનું જ ભૂલી. જાણી કરીને દવા નથી નાખી. જ્યારે કાર્તિક દવા નથી લેતો ને ત્યારે કોઈને કોઈ ઉપદ્રવ, કોઈને કોઈ તમાશો કરે જ છે. આજે જોઈએ શું કરે છે, અને એ પણ જોઈએ કે આ લગ્ન થાય છે કેવી રીતે. હે ભોગીલાલ, આ છોકરો તો ફરીથી ઠીકઠાક થઈ ગયો. હવે હું શું કરું? લાગે છે કઈ નવો રસ્તો શોધવો પડશે. એ બ્રહ્માસ્ત્ર મળ્યો છે કે આ લગ્ન તો તૂટશે ને તૂટશે જ. પૂરા ગામવાળાને એમની સચ્ચાઈ પણ ખબર પડી જશે. યશોદા, મેં તને કહ્યું હતું ને, બધા ઘરવાળાઓને મનાવીને લગ્ન ધૂમધામથી કરીશું. હવે જોઈ લે તારી જ આંખોથી. આ બધું તમારા કારણે થયું છે મોટી માલકીન. તમારો બહુ બહુ આભાર. અમને બડી માલકીન નહીં કે, આજથી તું ઠાકુર પરિવારની વેવાણ છે. માજી તમને હવન માટે બોલાવે છે. ચાલો અમે આવીએ છીએ. તું અહીં જ રોકા, અમે જોઈને આવીએ છીએ. ફરી લગ્નનું ફંક્શન શરૂ કરવાનું છે ને? નમસ્કાર. 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 નમસ્તે. નમસ્તે. પધારો. નમસ્કાર બેન. નમસ્કાર. ઠાકુર સાહેબ, જી આ છોકરીની માં છે? જી. માફ કરજો, અમને લાગ્યું આ ઘરની નોકરાણી છે. માં નથી, માં જેવી છે માસી છે. વૈષ્ણવી તો અનાથ છે ને. અને આમ પણ એનાથી શું ફરક પડે છે માસી છે કે માં છે? અમારી માને જે છે થોડી સંસ્કારી, ગુણી, એક ભોળી ભાળી છોકરી જોઈતી હતી, તો વૈષ્ણવીમાં એ બધા ગુણ છે, તો લગ્ન થઈ રહ્યા છે. પણ તમને તો ખબર છે અમારી માજીનું તો નેચર છે ગરીબ અનાથોને મદદ કરતા રહેવાનું. અરે આવો ને, અહીંયા જ ઉભા રહીને વાતો કરતા રહેશો. આવો આવો. હા, મારો પ્યારો દીકરો કેટલો સરસ લાગી રહ્યો છે. મારો પ્યારો લાડલો બચ્ચો. ચણિયા ચોળી. હા, રાખ રાખ રાખ. અને સાંભળ, જલ્દીથી એક જોડી પસંદ કરી લે વૈષ્ણવી માટે. ખબર છે, દરેક છોકરીનું સપનું હોય છે કે પોતાના થનારા પતિની પસંદના કપડાં પહેરે. આવી જા. જો તે તને પ્રેમ કરતી હશે, અગર મગર શું, પ્યાર તો કરે છે ને, તો એ ખૂબ બેસબ્રીથી રાહ જોઈ રહી હશે તારા પ્યારની. આ જાંબલી રંગ કોણ લાવ્યું માં? માં હટાવો આને. હાય મારી માણી. હટાવો. અરે તું પહેલા શાંત થઈ જા. તું પહેલા શાંત થઈ જા. અરે બહુ રાણી, તને ખબર છે ને મારા દીકરાને જાંબલી રંગ જરાય પસંદ નથી. તો કેમ લઈને આવી છે તું? બોલ, ઊભી કેમ છે? લઈને જા. સોરી મમ્મીજી. શાંત થઈ જા દીકરા, તું શાંત થઈ જા. અને ફક્ત વૈષ્ણવીને વિશે વિચાર, હે ને? એના વિશે જ વિચાર અને પસંદ કરી લે એક કપડા. ચલ. આ તને ગમે છે ને? બહુ સારું છે. વહુરાણી, આ લઈને જા ને એને આપી દે. જી મમ્મીજી. અને તું થોડો આરામ કરી લે. જ્યારે મુહૂર્ત હશે ને ત્યારે તને બોલાવી લેશું. ઠીક છે? મારી પત્ની મારા પસંદના જોડામાં.
કેવી લાગુ છું હું? હવે ખુશ? તમે જે પેઇન્ટિંગ બનાવી તે બળી ગઈ ને? તમે મારા માટે નવી પેઇન્ટિંગ બનાવશો? જો હું તારી પેઇન્ટિંગ નહીં બનાવું તો રંગોનું મહત્વ જ શું? તો બનાવો. અને સજની સજી રહી છે પોતાના સજના માટે. એ જ સજનાએ પોતાની પસંદના ચણિયાચોળી મોકલ્યા છે. તું જરૂર પહેરજે. આમાંથી કઈ પસંદ કરી છે એમણે? આ વાળી? ચલો હવે જલ્દી તૈયાર થઈ જાઓ. હવે આ જાંબલી રંગ કાર્તિકની જિંદગીમાં હંમેશા માટે કાળો રંગ ફેલાવી દેશે. આ પેઇન્ટિંગથી પણ વધુ સુંદર દેખાઈશ તું વૈષ્ણવી. આ રંગ તારી ઉપર બહુ જ જામશે. સુંદર તો એ દૃશ્ય હશે જ્યારે આ નાતો તૂટશે. જોડા પહેલાથી જ તૈયાર કરવામાં આવે છે માતે. આ બધો ખેલ તો નિયતિનો છે અને આગળ પણ એ જ થશે જે નિયતિ ઈચ્છશે. નિયતિને પલટવાનું નામ જ કૃતિકાયન છે. ષષ્ઠી, જોઈએ છીએ તમારી સકારાત્મકતા તમને ક્યાં સુધી લઈને જાય છે.
બહુ સુંદર દેખાઈ રહી છે. થેન્ક યુ. આખરે પસંદ કોની છે? ડાન્સ? નહીં, અરે ભાઈ કેમ? આજે તો આપણા લગ્ન છે ને? કોઈ ગાંડી દુલ્હન જ પોતાના લગ્નમાં નાચે છે. ના બાબા, મને તો શરમ આવે છે. પણ ફિલ્મોમાં તો આવું જ થાય છે ને? એ તો ફિલ્મ છે ને કાર્તિકજી. આપણા સમાજમાં આ બધું જ સારું નથી માનાતું. ઓકે, જો એવી વાત છે તો ઠીક છે. દાદી પાસેથી પરમિશન લઈ લઉં છું. દાદી, કાર્તિકજી, આ તોતા મેનાને ચોચ લડાવતા જોવા બોલાવ્યો તો મને. તમે તો રોકવાના હતા ને આ બધું. તું બસ ચૂપચાપ જોતો જા. હું હમણાં આવું છું. દૂર હટ મારાથી! જાંબલી રંગમાં! જોયું? આ બધું સાસુમાનું કમાલ છે. હવે જોજો આ લગન નહીં થાય. શું થયું કાર્તિકજી? માં દૂર હટાવો આને! માં દૂર હટાવો આને! દીકરા, કાર્તિક શું થયું? શું થયું તને? મોટી માલકીન, શું થઈ ગયું કાર્તિકજીને? અરે જાંબલી રંગ પહેરી લીધો આણે. અરે વૈષ્ણવી, અમારો ભત્રીજો ક્યારે રીંગણાના ખેતરમાં નથી ગયો, રીંગણાનો ઓળો નથી ખાતો, રીંગણાનું શાક પણ નથી રાખતા અમે, અને તે જાંબલી રંગના કપડાં પહેરી લીધા. મામાને દૂર કરો પ્લીઝ, પ્લીઝ, માં, પ્લીઝ. અને મને પસંદ નથી, મને પસંદ નથી આ રંગ. જાંબલી રંગ પસંદ નથી મને. અરે ચણિયાની પાછળ આટલો બબાલ! અરે અમને તો પહેલાથી જ ખબર હતી કે છોકરામાં કઈ ખોટ છે. ધીરે બોલો છુપરીઓ. મોટી માલકીન, આ કાર્તિક બાબુને અચાનક શું થઈ ગયું? આ બધું શું કહી રહ્યા છે?
બધું ઠીક થઈ દૂર શાંત કરો. થઈ જા. મેં થઈ પહેલા જા. પણ કહ્યું હતું હા, મને હા, જાંબલી બધું. રંગ પસંદ નથી હા, સમજો બધું ઠીક પ્લીઝ થઈ જશે. દૂર કરો. તને આ પહેરવા માટે કોણે આપ્યું? કાર્તિકને આ કલર જરાય નથી ગમતો. શું પણ આ ચણિયાચોળી તો એમને જ મને પહેરવા માટે કહ્યું હતું. ભાભી, તમે જ મને આ પહેરવા માટે કહ્યું હતું ને? બધાને કોને? હા, હું લઈ આવી હતી, પણ મેં કહ્યું હતું કે લાલ જોડો પહેરવાનો છે તારે. તું કદાચ સમજી નહીં શકી. હવે મને એકવાર પૂછી લેવું જોઈએ ને કે શું પહેરવાનું છે મને. હવે જો, શાદીના દિવસે તે દુલ્હાના પસંદના ચણિયાચોળી ના પહેર્યા, નારાજ થઈ ગયા ને? હા, આ બહુ ખોટું કર્યું છે તે વૈષ્ણવી, બહુ જ ખોટું કર્યું. તારે સમજવું જોઈતું તું. હે ભોગીલાલ, મેં તો આ બધું કાર્તિકની અસલિયત સામે લાવવા માટે કર્યું હતું, અને આ બકલોલ બધો દોષ વૈષ્ણવી પર નાખી રહી છે. અરે ઓ વહુ રાણી, શું કરી રહી છે તું? બિચારી બાળકીને શું સપનું આવશે કે મારા કાર્તિકને જાંબલી રંગ પસંદ નથી? અરે બાળકી છે, ભૂલ થઈ ગઈ હશે એનાથી. જો દીકરા, તું ચિંતા નહીં કર. હા, કોઈ વાત નહીં. તું જા, જઈને જલ્દી નવા કપડાં પહેરીને આવ. જા. તારું નવું રૂપ જોઈને અમારા કાર્તિકનો ગુસ્સો છૂમંતર થઈ જશે. જા. જા આને લઈને જાઓ. મોટી મલકીન આ બધું. જાઓ 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 જાઓ, જાઓ. કહ્યું હતું કે મને જાંબલી રંગ નથી પસંદ. બસ કર. ઘેર પહેરાવ્યો ને. અરે બસ બસ મગજ ખરાબ થઈ ગયું છે મારું. શાંત થા. ઉર્મિલા, આવી જા, આવી જા. સંભાળ. અહીંયા આવ. પણ એક રંગથી આટલી નફરત? સૂર્યદેવના કિરણોમાંથી એક કલર હોય છે જાંબુડી. આવી કઈ મોટી વાત હતી કે જીજુએ આટલો હંગામો કર્યો? અરે એવી તે કઈ મોટી વાત થઈ ગઈ હતી કે આટલો ગુસ્સો? જો લગ્ન પછી પણ જમાઈ બાબુએ આવું જ કંઈ કર્યું તો શું કરશું આપણે? જાંબલી રંગ નહોતો પહેરવો જોઈતો એને માં. નહોતો પહેરવો હા, જોઈતો. દીકરા, મેં શાંત કહ્યું થઈ પણ જા. હતું. શાંત થઈ જા. અરે બહુ ભોળો રહી ગયો રે મારો દીકરો. હા, એ દીકરા, એ જમાનો ગયો જ્યારે છોકરીઓ પોતાના પતિની ભાવનાઓની કદર કરતી હતી અને એમના મોકલેલા કપડાં પહેરીને પોતાના પ્રેમનો ઇઝહાર કરતી હતી. અરે એ અમારા સમયની વાત હતી. શું કહે છે એમાં? ઓલ્ડ ફેશન. આજકાલની છોકરીઓને આ ભાવના વાવનાથી કોઈ ફરક નથી પડતો. એ બસ એ જ કરે છે જેમનું મન કરે છે. આ વાતથી એમને કોઈ ફરક નથી પડતો કે એમના પતિને કોઈ વાત પસંદ છે કે નથી. આ વૈષ્ણવી પણ આવી જ છે. હા, આ ભાવના વાવનાથી કોઈ ફરક નથી પડતો. એ બસ એ જ કરે છે. આ વૈષ્ણવી પણ આવી જ છે. દુનિયાના બધા રંગ પ્રકૃતિની દેન છે. સૂરજની કિરણોમાં પણ 7 રંગ હોય છે, જેમાંથી એક જાંબલી રંગ પણ છે. જ્યારે એ કોઈ રંગમાં ભેદભાવ નથી કરતા, તો આપણે કેમ કરીએ? મારે નથી કરવા લગ્ન. પ્લીઝ જા અહીંથી. અરે દીકરા, ભાવનાઓનું મહત્વ દરેક માટે એક સમાન ક્યારે નથી હોતું રે. સમજ્યો તું? તારે આને છે ને આવી રીતે જ અપનાવવું પડશે. અને સાંભળ, જવા દે ને દીકરા, પોતાનું મન ખરાબ નહીં કર. અમે વાત કરીએ છીએ ને એની સાથે. એ માની ગઈ છે કે તારી પસંદગીના જ કપડાં પહેરીને એ આવશે. બહુ જ ધીરજથી સમજાવી છે અમે એને. હા, હવે ગુસ્સો છોડી દે અને જા, થોડો આરામ કરી લે. અમે બોલાવીએ છીએ તને. જા. જરૂર બોલાવીશું અમે તો. જો દીકરી, જો તારા મનમાં જરા પણ સંકોચ હોય તો મને જણાવ. હું હમણાં જઈને પૂછું છું મોટી માલકીનને કે આ બધી શું બાબત છે. જો તમે આ રિશ્તો નથી કરવા માંગતા તો ખતમ કરી દો. ચાલ મારી સાથે વાત કરીએ એમની સાથે. ના માસી, સ્ત્રીની માંગમાં સિંદૂર એક જ વાર લાગે છે, વારંવાર નહીં. મુશ્કેલીઓથી ભાગવા વાળાઓને કાયર કે છે, અને હું એ કાયર નથી. જે પણ પ્રોબ્લેમ છે, હું પોતે એનો સામનો કરીશ. હાય મારી માળી. હા,
થુ થુ કેટલી પ્યારી લાગે છે તું. હવે સાંભળ, હવે જા જઈને કાર્તિકને લઈ આવ. તારું આ રૂપ જોઈને એ બહુ જ ખુશ થઈ જશે. હા, અરે ત્યાં શું જોઈ રહી છે? જા. પણ છોટી માલકી શું? અરે જલ્દી મોકલો એને. આવી જા. મૈયા રાણીનું નામ લઈને એમના આશીર્વાદ લઈને જા તું. બધું ઠીક થશે. ચાલ. આ ભાવના વાવનાથી કોઈ ફરક નથી પડતો. એ બસ એ જ કરે છે. આ વૈષ્ણવી પણ આવી જ છે. દુનિયાના બધા રંગ પ્રકૃતિની દેન છે. સૂરજની કિરણોમાં પણ 7 રંગ હોય છે, જેમાંથી એક જાંબલી રંગ પણ છે. જ્યારે એ કોઈ રંગમાં ભેદભાવ નથી કરતા, તો આપણે કેમ કરીએ? મારે નથી કરવા લગ્ન. પ્લીઝ જા અહીંથી. આ બધું શું થઈ રહ્યું છે ઉપેન્દ્ર? લગનમાં બોલાવ્યો છે કે પછી કોઈ તમાશામાં? શું કોઈ લગ્ન થશે કે નહીં? ઉર્મિલા લેવા ગઈ છે, હમણાં આવતી જશે. હે ભગવાન, ઉર્મિલા કાર્તિકને શાંત કરીને જલ્દીથી નીચે લઈ આવે, નહીં તો હું સમાજમાં શું મોઢું બતાવીશ. આ ભાવના વાવનાથી કોઈ ફરક નથી પડતો. એ બસ એ જ કરે છે. આ વૈષ્ણવી પણ આવી જ છે. દુનિયાના બધા રંગ પ્રકૃતિની દેન છે. સૂરજની કિરણોમાં પણ 7 રંગ હોય છે, જેમાંથી એક જાંબલી રંગ પણ છે. જ્યારે એ કોઈ રંગમાં ભેદભાવ નથી કરતા, તો આપણે કેમ કરીએ? મારે નથી કરવા લગ્ન. પ્લીઝ જા અહીંથી. એક રંગની જ તો વાત હતી. તમને ના ગમ્યું તો જુઓ, મેં બદલી નાખી. તો પછી આટલો ગુસ્સો કેમ? કાર્તિકજી, આ બધું શું થઈ રહ્યું છે મારી સાથે મૈયા? કંઈ સમજાતું નથી. પ્રેમ એક એવો ભાવ છે જેની ભાષાથી ક્રૂરથી ક્રૂર પ્રાણી પણ પોતાની હિંસક પ્રવૃત્તિ ત્યાગી દે છે. પ્રેમની વાણીમાં વ્યક્ત કરવામાં આવેલ વચન અને ભાવ પ્રતિક્રિયાઓ વ્યક્તિને પોતાની અંદરની એ ગહેરી ધારાવાહિકોને સમજવામાં સહાયક હોય છે, જેનાથી એ પોતાના ક્રોધને પ્રભાવી રીતે વ્યવસ્થિત કરી શકે છે.